विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नवमो श्लोक। कर्तारं च क्रियां च तद्वत् व्यावृत्तविषयानपि स्फोरयेदेकयत्नेन योऽसौ साक्षत्रचिद्वपुः। એટલે આ બ્રહ્મનું વિશ્લેષણ વેદાંત શાસ્ત્રની મદદથી આત્માનું વિશ્લેષણ, આત્માના સ્વરૂપનો નિશ્ચય, એનું નામ વિશ્લેષણ. અને એ જરૂરી છે. આત્મા એટલે હું, હુંના સ્વરૂપને નું અજ્ઞાન, હું કોણ છું એ વસ્તુનું અજ્ઞાન, એને કારણે બંધન જોયું ને આપણે બધું. અને આ જાણીએ તો મોક્ષ, કારણ કે હું મુક્ત છું, માટે એ જાણી લેવું કે હું મુક્ત છું તો બંધનમાંથી મુક્ત બની જાઓ. ન જાણો ને ભ્રમમાં રહો તો બંધનમાં રહો. એટલે બંધન ભ્રમ જ છે, બંધન નામની કોઈ વસ્તુ નથી. ખરેખર બંધન નથી, હું ક્યાંય બંધાયેલો જ નથી, ખાલી મારા ખ્યાલમાં બંધાયેલો છે. જેવી રીતે પેલો ગધેડો જે છે એ કંઈ એક ગધેડો બંધાયેલો હતો ક્યાં, એટલે કહે છે કે એક પેલો ધોબીનો ગધેડો, એટલે ધોબી એને રોજ લઈને જાય, એને પેલો એના કપડાં લાદીને એના ઉપર ગધેડા પર કપડાં લાદી અને નદીએ જાય અને પછી એને ત્યાં બાંધી દે, અને પછી એ ઘાટ પર જઈને કપડાં ધોઈને પાછો આવે, પછી પાછા કપડાં લાદીને બધા ધોયેલા કપડાં લઈને પછી પાછો આવે, એનો છોડે, એને જ્યાં બાંધ્યો હોય દોરડા વડે એ છોડી દે અને પછી લઈને પાછો આવે. એક દિવસ દોરડું ભૂલી ગયો કે ખોવાઈ ગયું. હવે શું કરવું? કપડાં લઈને તો આવી તો ગયો ઘાટ પાસે, હવે ગધેડાને ન બાંધે ને પોતે કપડાં ધોવા જતો રહે તો ગધેડો તો જતો રહે ક્યાંક. એને બિચારાને કે એ તો આટલા બધા કપડાં ઉચકી, એને તો બહુ ગધેડા પર આધાર. એટલે કરવું શું? એક મહાત્મા જતા હતા રસ્તા પરથી, એમને પૂછ્યું કે શું કરવું હવે, આ તો મારે તો ગધેડો ખોવાઈ જાય જો મને ના બાંધું તો કે કંઈ ચિંતા કરવાનું કારણ જ નથી તારે. તું રોજની જેમ જાણે કે દોરડું છે એ રીતે ગધેડાને બાંધ. એટલે આમ જાણે કે આમ નાખ અને પેલા ખીલા સાથે આમ કર, પણ નથી દોરડું. હા, પણ એવી ચેષ્ટા કર, આમ એના આમ ગળામાં નાખી અને આમ બાંધું છે એવી રીતે ચેષ્ટા કર, બસ. અને એટલે પછી અને તું તારે જા ઘાટે કપડાં ધોવા, ચિંતા ના કરતો, ગધેડો ત્યાં જ ઊભો રહેશે. એવું એણે કર્યું તો ગધેડો ઊભો રહી ગયો ત્યાં. એને બહુ ચિંતા હતી, ઘાટે ગયો ખરો, પણ એને હતું કે આ મહાત્માએ કહ્યું પણ આ બધું ખોટું જશે, ગધેડો ભાગી ના ગયો. પાછો આવ્યો સાંજે છે, કપડાં બધા ધોઈ, તો ગધેડો ત્યાં ઊભેલો હતો. બસ એટલે આવીને એને પછી ગધેડાને હાંકવા માંડ્યો, કારણ કે એને આમે હતું જ નહીં દોરડું તો. એટલે એમ કે ગધેડું ચાલવા માંડશે, પણ ચાલે જ નહીં ગધેડું. પાછો મહાત્મા જે પાછા જતા હતા તો એમને ફરી પૂછ્યું કે હવે કરવું શું, આ ગધેડું હાલતું જ નથી. તો કે જાણે કે તું પેલું દોરડું હોય અને છોડવાની ક્રિયા કરતો હોવ
એવી રીતે બધું કર. દરરોજ જે કરું છું દોરડું હોય સાથે દોરડું બાંધેલું હોય ને પછી તું એને છોડવા માટે સાંજે જેમ કરું એવી રીતે કર. અને એવી રીતે એણે બધું કર્યું, આમ જાણે છોડવાની પ્રક્રિયાના ગળામાંથી કાઢ્યું ને આવું બધું. અને ગધેડું દોડ્યું એકદમ. એટલે કહેવાનો આશય છે કે આપણી સ્થિતિ આવી છે, સમજી ગયા? એટલે આપણે ગધેડા એવું નહીં બોલાય, પણ આપણી સ્થિતિ આવી જ છે. જાણે કે બંધનમાં છે. ખરેખર ક્યાં દોરડું હતું તમે મને કહો? દોરડું હતું જ નહીં ને, તોય પેલું ગધેડું ઊભું રહી ગયું. એને એમ છે કે હું બંધનમાં છું. એટલે દોરડા વગર બંધનમાં હતું ગધેડો, અને દોરડું જાણે કે છોડવામાં આવ્યું. હતું જ નહીં દોરડું. બસ આવી છે આપણી સ્થિતિ. બંધન અને મોક્ષની સ્થિતિ આવી છે. મુક્ત હોવા છતાંય એક આ જાણે કે હું આ દેહ છું વગેરે એમ માનીને અહીંયા આ દેહ સાથે બંધાઈ ગયો છું. મર્યાદાઓ બધી અનેક વસ્તુ. એનીવે, અને પછી બસ તો આ આવું જ્ઞાન પ્રાપ્ત કરો એટલે બંધન હતું જ નહીં, પણ ખાલી જાણ્યું કે ઓહો હું મુક્ત જ છું. આવું મુક્ત શું જાણવાથી મુક્તિ થઈ ગઈ, કારણ કે બંધન હતું જ નહીં ને, શરૂઆત જ ખોટી હતી. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર આ બધી ચર્ચા કરવામાં આવી. આત્મા મોક્ષ સ્વરૂપ છે. આટલું જ છે વેદાંતને. આટલું જ કેવું છે કે તું પેલું તારો એ જે છે ને મનની અંદરનો ખ્યાલ છોડી નાખ કે તું બંધનમાં છું, દેશકાળ વગેરેનું બંધન. ચાલો, એનીવે, એટલે એ 1 થી 5 શ્લોકની અંદર એ બધી ચર્ચા થઈ. અને માટે આત્માનું વિશ્લેષણ કરવું જોઈએ. આત્મા કોણ છે? હવે તો હવે દરેક વખતે જુદા જુદા ચેપ્ટરમાં જુદી રીતે કહે. અહીંયા કહે છે આત્મા સાક્ષી છે. શેનો સાક્ષી છે? એ વસ્તુની ચર્ચા પછી કરવામાં આવી કે આ ત્રિપુટી જે છે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય વગેરેનો સાક્ષી છે. અને એ પછી આ ત્રિપુટી જે છે આ પ્રમાતા, પ્રમાણ, પ્રમેય શું છે એની ચર્ચા પણ કરવામાં આવી 6 થી 8 શ્લોકની અંદર. અને એમાં બતાવવામાં આવ્યું કે આ જે છે મન જ 2 ભાગમાં વહેંચી નાખવામાં આવે છે. મન 2 ભાગમાં વહેંચી નાખો એટલે એક જે છે એ પ્રમાતા ભાગ ને બીજો પ્રમાણ ભાગ. અને બાહ્ય જગત છે પ્રમેય છે. પ્રમાતા એટલે જાણનારો. ફરી પાછું કહી દઉં, પ્રમાતા એટલે જાણનારો, પ્રમાણ એટલે જ્ઞાનનું સાધન, જાણવાનું સાધન, અને પ્રમેય એટલે જાણવાનો વિષય, જ્ઞાનનો વિષય. એટલે આ બાહ્ય જગત બધું પ્રમેય, તમારા જ્ઞાનનો વિષય. તમે એના માટે જે ઉપયોગમાં લો એ જ્ઞાનનું સાધન શું? અંતઃકરણ. અને તમે કોણ? જાણનાર, પ્રમાતા. એટલે વાસ્તવની અંદર આ પ્રમાણ જે છે, પ્રમાતા, પ્રમાણ ને પ્રમેય, જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય, ત્રણે જોઈએ. ત્રિપુટી, આ ત્રણેયનો સાક્ષી છું વાસ્તવમાં તો. અને આ પ્રમાણ જે છે વાસ્તવ, જે સાધન જે છે એ જ વાસ્તવમાં જ્ઞાનની પ્રક્રિયા જે છે, જ્ઞાન ઉત્પન્ન થવાની પ્રક્રિયા જે છે એની અંદર આ પ્રમાણનો બહુ મોટો ફાળો છે, જ્ઞાનના સાધનનો. કેવી રીતે ફાળો છે? કારણ કે જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય? તમે જ વિચારો. સ્વામીજી, મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય, વિચાર ઉત્પન્ન થાય તો. વૃત્તિ મતલબ પાછું વિચાર આવે એટલે તમને પાછું વિચારનો અર્થ કે બીજો કરો. વૃત્તિ, થોટ ઉત્પન્ન થાય તો હા, તો બસ એટલે આ જ્ઞાનની પ્રક્રિયામાં પ્રમાણનો ફાળો આ છે. પ્રમાણ વેપાર કહેવાય એને, પ્રમાણ પ્રવૃત્તિ કહેવાય, એક્ટિવિટી એની કહેવાય. શું? વૃત્તિ ઉત્પન્ન કરવી. કેટલી વૃત્તિ ઉત્પન્ન કરવી? 2 પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરવી. એટલે જાણે કે આ પ્રમાણ કે જ્ઞાનનું સાધન એટલે કે આપણું મન એ જે છે 2 પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરીને જ્ઞાનની પ્રક્રિયામાં બહુ મહત્વનો ફાળો આપે. કઈ 2 વૃત્તિઓ? અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ. અહમ વૃત્તિ ઉત્પન્ન કરે. તમારા મનમાં આવે છે ને હું થાય છે ને, એ હું છે આ વૃત્તિ જ છે. એ જ આ જ્ઞાનનું સાધન, આ પ્રમાણ જે છે, મન જે છે એ જ આ અહમ વૃત્તિના રૂપમાં હોય છે. અને બીજી ઇદમ વૃત્તિ. અને એમાં બતાવ્યું પછી કે અહમ વૃત્તિ જે છે એ અંદર તરફ, કારણ કે અહમ અંદર જ ને, હું પણ અંદર જ છે ને. અહીંયા ક્યાં છે? અહીંયા હું પણ નથી. હું પણ ક્યાં છે? અહીં અંદર. એટલે અહમ વૃત્તિ અંદર અને ઇદમ વૃત્તિ જે છે ઉત્પન્ન થાય અંદર, પણ જાય ક્યાં? બહાર. ક્યાં બહાર? એટલે બહારના વિષયોમાં જાય. એટલા માટે તમારે ઇદમ એટલે આ, અહમ એટલે હું. એટલા માટે તમે આ જ્યારે જુઓ ત્યારે તમે એને કહો છો આ. એનો અર્થ કે ઇદમ વૃત્તિ ભલે અહીંયા ઉત્પન્ન થઈ પરંતુ બહાર આવી. જ્ઞાનનું સાધન બીજા બધા જે છે ને આપણા ઇન્દ્રિયો વગેરે એના દ્વારા એ બહાર આવી અને પછી એનો સંપર્ક કરીને એનું જ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રમેય છે. એટલે ઇદમ વૃત્તિ પ્રમેય તરફ જાય, અહમ વૃત્તિ જે છે એ આ પ્રમાતા છે. ચાલો, એટલે અહમ વૃત્તિ જે છે એ અને ઇદમ વૃત્તિ બંને સાથે જ બંને ઉત્પન્ન થાય અને એક છે અંદર જ રહે
અને એ પ્રમાતા ને પ્રકાશિત કરે અહમવૃત્તિ, અને આ જે ઇદમ વૃત્તિ છે પ્રમેયને પ્રકાશિત કરે. અહમવૃત્તિ જે છે એક જ છે, ઇદમ વૃત્તિ કેટલી છે? 5, બરાબર ને? શબ્દવૃત્તિ, સ્પર્શવૃત્તિ, રૂપવૃત્તિ, આ બધી. એટલે આપણે ઇદમ વૃત્તિ 5 પ્રકારની, 5 છિદ્રોમાંથી બહાર આવે, 5 આ બધી જ્ઞાનેન્દ્રિયો છે જુદી જુદી, એમાંથી બહાર આવીને ઇદમ વૃત્તિ 5 રૂપમાં, એટલે શબ્દવૃત્તિ, સ્પર્શવૃત્તિ, ગંધવૃત્તિ. અને આ રીતે આ બધી ચર્ચા 6 થી 8 શ્લોકમાં કરવામાં આવી. અને પ્રમાતાની વ્યાખ્યા કરી, પ્રમાણની વ્યાખ્યા કરી. અહમવૃત્તિ જે છે એ જ વાસ્તવમાં પછી પ્રમાતાના રૂપમાં પ્રમાતાને પ્રકાશિત કરે. અહમવૃત્તિ તો પ્રકાશિત ના કરી શકે, એ તો એમાં પેલો આમાં છે ને પછી અંતઃકરણ પ્રમાણ જે છે એ વાસ્તવમાં પ્રકાશિત થાય શેના દ્વારા? આ સાક્ષી દ્વારા. અને પછી એમાં ચિદાભાસ ઉત્પન્ન થાય. પ્રકાશિત થવું અર્થાત એમાં ચિદાભાસ ઉત્પન્ન થવો. અને અંતઃકરણમાં એ આ 2 વૃત્તિઓના રૂપમાં પછી વિભાજિત થઈ જાય. અને અહમવૃત્તિમાં પણ ચિદાભાસ આવે ને ઇદમ વૃત્તિમાં ચિદાભાસ આવે. અને એટલે આ બધા છે વાસ્તવમાં જડ. પ્રમાતા એ જડ છે, અહમવૃત્તિ જડ છે, પ્રમેય બહારનો વિષય પણ જડ છે, પ્રમાણ પણ જડ છે. કારણ કે તો વૃત્તિ, અંતઃકરણ તો વૃત્તિ જ ઉત્પન્ન કરે, વૃત્તિઓ જડ જ છે. એટલે પ્રમાણ પણ જડ, પ્રમાતા પણ જડ ને પ્રમેય જડ, બધું જડ જ છે. અને એ બધાને પ્રકાશિત કરનાર જે છે પ્રમાતા, મેં તમને કહ્યું અહમવૃત્તિ એટલે અંતઃકરણનો જ ભાગ થયો. પ્રમાણ એટલે એ પણ જે વાસ્તવની અંદર પ્રમાણ વેપાર વગેરે છે એ પણ જડ છે, એ મનનો જ ભાગ છે. અને પ્રમેય બહારનો વિષય તો જડ છે જ. એટલે આ 3 જડ જ છે. અને માટે એ કોઈ પ્રકાશિત થઈ શકે નહીં જાતે. એમને પ્રકાશિત કરવા માટે ચોથું જોઈએ કોઈ. પ્રમાતા, પ્રમાણ ને પ્રમેય 3ને પ્રકાશિત કરવા ચોથી વસ્તુ જોઈએ, જે ચેતન હોવી જોઈએ. અને આ સાક્ષી. સાક્ષી આ 3ને જે તમે, હુંનો અર્થ વાસ્તવમાં સાક્ષી. તમે હમણાં તો કહ્યું કે હું એટલે પ્રમાતા, પણ એ તો હવે અજ્ઞાનને કારણે થાય. શું કે ચૈતન્ય જ્યારે પછી અહમવૃત્તિને અંતઃકરણને પ્રકાશિત થાય, અંતઃકરણમાં અભિવ્યક્ત થાય ને, અને અંતઃકરણને પ્રકાશિત કરે. પણ અંતઃકરણમાં પ્રકાશિત થાય એટલે કે ચિદાભાસ ઉત્પન્ન થાય. તે ચિદાભાસને જ પોતે અહમ કહી દે. ચિદાભાસને અહમવૃત્તિ સાથે, અહમવૃત્તિમાં જે ચિદાભાસ પ્રગટ થયો એને જ પછી પ્રમાતા ને પછી પોતે એ પ્રમાતા જ પોતાનું સ્વરૂપ છે એવું કહી દે. એટલે થાય શું કે સાક્ષી જે છે, ચૈતન્ય જે છે, એ આ રીતે અંતઃકરણને પ્રકાશિત કરે. જો તમને ખાસ કહી દઉં, અંતઃકરણને પ્રકાશિત કરે ને એટલે અંતઃકરણની અંદર આ 2 વૃત્તિ ઉત્પન્ન થાય. જેવી રીતે જળ હોય, શાંત પડ્યું હોય પેલા વાસણની અંદર, પણ જેવું તમે એને અગ્નિના સંપર્કમાં લાવો અને એની અંદર બલબલાટ શરૂ થઈ જાય બધો, હે ને? એવી વસ્તુ છે. અંતઃકરણની અંદર જ્યારે જે ચૈતન્ય પ્રકાશિત થાય એની સાથે જ અંતઃકરણની અંદર ખળભળાટ બીજું કશું નહીં, 2 વૃત્તિઓ ઉત્પન્ન થાય, અહમવૃત્તિ અને ઇદમ વૃત્તિ. અને અહમવૃત્તિએ પ્રકાશિત થાય, ઇદમ વૃત્તિએ પ્રકાશિત થાય. એટલે અહમવૃત્તિ પ્રકાશિત થઈ એટલે ત્યાં ચિદાભાસ ઉત્પન્ન થયો. એટલે ચિદાભાસ જે ઉત્પન્ન થયો એ વાસ્તવમાં હું સાક્ષી હોવા છતાં ચિદાભાસને જ આત્મા કહી દઉં, અજ્ઞાનને કારણે. અને માટે હવે ચિદાભાસ તો અહમવૃત્તિ સાથે સંકળાયેલો છે, તો પછી આ હું મારી જાતને પ્રમાતા કહી દઉં. હા, અને પછી ઇદમ વૃત્તિ ઉત્પન્ન થાય, એના દ્વારા બહાર જઈને આ પ્રમેયને પ્રકાશિત કરું, એટલે બાહ્ય વિશ્વને પ્રકાશિત કરું. એટલે આ રીતે અંતઃકરણમાં ચિદાભાસ ઉત્પન્ન થવો એ જ અંતઃકરણ સાથેનું તાદાત્મ્ય પણ એને કહી શકો, અજ્ઞાનને કારણે. આ બધું આવવાનું છે, પણ આ તમને બધું થાય કે સ્વામીજી આ વચ્ચે અમુક વસ્તુ નથી સમજાવતી, કારણ કે આ બધું ડિટેલમાં આવવાનું છે. એટલે પણ છતાં હવે ચાલો એની એટલે આ રીતે અંતઃકરણમાં આ રીતે પ્રકાશિત થવું, ચૈતન્યનું, સાક્ષીનું, અને અંતઃકરણને પ્રકાશિત કરવું, અને પછી અભિવ્યક્ત થવું. પરંતુ અંતઃકરણમાં અભિવ્યક્ત થઈને અંતઃકરણને જ આત્મા કહી દેવો. અને અંતઃકરણમાં 2 વૃત્તિ ઉત્પન્ન થાય, અહમવૃત્તિ જે છે એના દ્વારા પોતાને પ્રમાતા કહી દેવો. ઇદમ વૃત્તિ ઉત્પન્ન થાય એટલે એના દ્વારા બહાર જઈને પ્રમેયને પ્રકાશિત કરું છું એવું કહેવું, વગેરે વગેરે. ચાલો એ ડિટેલમાં જોઈશું આપણે. એટલે વાસ્તવની અંદર પ્રમાતા જે છે કે પ્રમાણ છે કે પ્રમેય છે, બધું એ વાસ્તવમાં જડ છે. બાહ્ય વિષયો પ્રમેય જડ, અને પ્રમાતા અને પ્રમાણ એ તો અંતઃકરણના જ ભાગ છે, અને એ જડ. માટે બધું જડ. તો આ બધું વાસ્તવમાં પ્રકાશિત કરનાર કોઈ ચોથું હોવું જોઈએ, ને એ છે આ સાક્ષી.
જે ચૈતન્ય સ્વરૂપ છે, અને એ છે સાક્ષી. એટલે તમે આ સાક્ષી છો, સાક્ષી છો, સાક્ષી ભાવ કેળવો સ્વામીજી, સાક્ષી ભાવ કેળવો. બહુ લોકો મને કહે છે આવું, સાક્ષી ભાવ કેળવો. સાક્ષી ભાવ કેળવવાનો નથી, આ તો તમે સાક્ષી છો એ જાણવાનું છે. સાક્ષી ભાવ કેળવવાની વાત ના કરતા, એ તો અંતઃકરણની વસ્તુ છે. અંતઃકરણમાં ઉદાસીનતા લાવી દેવી. હું કશા સાથે સંકળાયેલો નથી, હું કશા સાથે સંકળાયેલો નથી, મને કશું પ્રભાવિત કરે નહીં, મને કશું પ્રભાવિત. આવું તો બહુ લાંબુ નહીં ચાલે. હા, તો આ તો અંતઃકરણની વૃત્તિ છે, આવા લાંબુ નહીં ચાલે. જાણો કે ખરેખર તમે આવા છો, સાક્ષી છો, કેવળ ચૈતન્ય સ્વરૂપ છો, જેનાથી આ પ્રમાતા, પ્રમાણ, પ્રમેય બધું પ્રકાશિત થાય છે. એનીવે, એટલે આ ચોથાની જરૂર એટલા માટે પડી કે આ 3 જડ છે, ને એ 3 જડ છે સમજાવવું પડે ને. પ્રમેય જડ છે તો તમને એમાં કંઈ કહેવાની જરૂર નથી, પણ પ્રમાતા એ જડ અને પ્રમાણ પણ જડ, કારણ કે બંને અંતઃકરણના જ ભાગ છે. એક છે અહમવૃત્તિ અને બીજી છે પ્રમાણ પોતે જ, કે જે અંતઃકરણ. એ અંતઃકરણ જે વાસ્તવમાં પોતે જ જડ છે, જેમાં અહમવૃત્તિ અને ઇદમવૃત્તિ ઉત્પન્ન થાય છે. એટલે ઇદમવૃત્તિ એ જડ જ છે, પરંતુ એ છેવટે બહાર જાય. ચાલો, ઓકે. એટલે આ ત્રિપુટીની વાત કરી 6 થી 8 શ્લોકની અંદર, અને પછી આપણો હીરો એટલે કે તમે એ સાક્ષીને ઇન્ટ્રોડ્યુસ કર્યો 9મા શ્લોકની અંદર, જે સાક્ષી વાસ્તવમાં 3 ત્રિપુટીને પ્રકાશિત કરે છે. કેવી રીતે? એક સાથે. હવે એ બધું જોવું પડશે. પ્રમાતા, પ્રમાણ ને પ્રમેયને એક સાથે પ્રકાશિત કરે છે. એટલે એક પછી એક નહીં, હા, સાથે ને સાથે જ. એટલે આ રીતે એ બતાવે છે. યુગપત એ વસ્તુ કઈ અહીંયા 9મા શ્લોકની અંદર, સાક્ષી એક યત્નેન સ્ફુરયેત. સ્ફુરયેત પ્રકાશિત કરે છે. સ્ફુર ધાતુનો અર્થ છે પ્રકાશિત થવું, પણ સ્ફુરયેત પ્રકાશિત કરવું, બહુ મોટો ભેદ. સ્ફુરતિ, સ્ફુરતિ એટલે પ્રકાશિત થવું, અને સ્ફોરયેત પ્રકાશિત કરવું. હા, કોને? ત્રિપુટીને. પ્રમાતા, પ્રમાણ, પ્રમેયને એક યત્નેન, એક સાથે, સાયમલ્ટેનિયસલી પ્રકાશિત કરે છે. કેવી રીતે ખબર પડી એ ચર્ચા કરવાના છીએ આપણે, પરંતુ આ તમને અહીંયા વસ્તુ કહે છે એ જણાવું છું. એટલે સાક્ષી ત્રણેયને એક સાથે પ્રકાશિત કરે છે. કોણ 3? એ અહીંયા જુદો શબ્દ વાપરે છે. આપણે પ્રમાતા, પ્રમાણને પ્રમેય કહીએ છીએ, તો આ વિદ્યારણ્ય સ્વામીજી 9મા શ્લોકમાં કહે છે સાક્ષી કર્તાને એટલે પ્રમાતાને, ક્રિયા એટલે પ્રમાણ, હે ને? કારણ કે ક્રિયા મેં તમને કહ્યું પ્રમાણ પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિ આ વૃત્તિના રૂપમાં હોય છે. વૃત્તિ સતત જાગ્રત કાળની અંદર ખલબલાટ ચાલુ જ છે. ખલબલ 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 અનેક વૃત્તિઓ ઉત્પન્ન થાય છે મનની અંદર, ચાલુ છે. પેલો અગ્નિ છે ને, એને લીધે પાણી સતત ઉકળતું જ રહે છે. એટલે સાક્ષી જે છે એ આ રીતે વાસ્તવમાં આ જે ત્રણેયને એક સાથે પ્રકાશિત કરે છે. કોણ? કર્તા એટલે કે પ્રમાતાને, ક્રિયા એટલે કે પ્રમાણ વેપારને, પ્રમાણ વેપારને પ્રમાણની પ્રવૃત્તિને પ્રકાશિત કરતું હોય તો પ્રમાણને તો પ્રકાશિત કરે જ ને. એટલે એવું એમણે છૂટું ના પાડ્યું, પણ આપણે સમજી જવાનું કે પ્રમાતાને પ્રકાશિત કરે, પ્રમાણને પ્રકાશિત કરે, અને વ્યાવૃત્ત વિષયાન. વ્યાવૃત્ત એટલે દૂર રહેલા વિષયો, એટલે બાહ્ય વિષયો એમ. વ્યાવૃત્ત વિષયો એટલે પ્રમેયને પણ, વિષયો બહાર જગત જે છે બહાર, એને પણ પ્રકાશિત કરે. કારણ કે પેલું પ્રમાણ અને પ્રમાણની પ્રવૃત્તિ અંદર છે, પ્રમાણ અંદર છે, અંતઃકરણ, અને પ્રમાતા પેલો અહમવૃત્તિ એ પણ અંદર છે. એટલે એ બેની સરખામણીમાં પેલો પ્રમેય વ્યાવૃત્ત છે, દૂર છે એનાથી, અર્થાત બાહ્ય એમ, બહાર રહેલા છે. એ પ્રમેયને પણ, વ્યાવૃત્ત વિષયો એટલે પ્રમેય વિષયને પણ પ્રકાશિત કરે છે. કયા રૂપમાં? શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધના રૂપમાં. હવે હવે ક્વેશ્ચન, આ પ્રશ્નમાંથી એ ઊભો થાય છે કે આવું સાક્ષી કરે છે કેવી રીતે, જે બીજાઓ નથી કરી શકતા? એટલે એના ઉત્તરમાં કહે છે ચિદ વપુહુ. આ સાક્ષી એવો છે ને જેને લીધે એ ત્રણેયને પ્રકાશિત કરે છે. પેલા ત્રણેયમાં એક ક્ષમતા નથી પોતાને પ્રકાશિત કરવાની કે અન્યને પ્રકાશિત કરવાની, જે ક્ષમતા આ સાક્ષીમાં રહેલી છે. કેમ? ચિદ વપુહુ, જે ચૈતન્ય સ્વરૂપ છે. વપુ હોય એટલે આમ તો શરીર થાય. ચૈતન્ય જેનું શરીર છે, ચૈતન્ય શરીર છે એટલે ચૈતન્ય જેનું સ્વરૂપ છે. ચિદ એવ વપુહુ સ્વરૂપમ યસ્ય ઇતિ ચિદ વપુહુ. ચૈતન્ય જ જેનું સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ હોવાને કારણે સાક્ષી ચૈતન્યનો સ્વભાવ છે. હા, સ્વયં પ્રકાશ એટલે પોતાને પ્રકાશિત કરે અને આ બધાને, આ બધા પ્રમાતા, પ્રમાણ, પ્રમેયને પણ પ્રકાશિત કરે. ક્યારે? ક્યારે? જાગ્રત કાળે, સ્વપ્ન કાળે.
સુષુપ્તિમાં ત્રણેયને નથી પ્રકાશિત કરતો. કેમ? ત્રણેયનો અભાવને પ્રકાશિત કરે છે. હા, ત્રણેય પ્રકાશિત કેમ નથી કરતો? ત્રણેયનો અભાવ રહેલો છે, અભાવને પ્રકાશિત કરે. એટલે કેમ કેમ ત્રણેયના અભાવને પ્રકાશિત કરે? કારણ કે પ્રકાશ સ્વરૂપ છે, તો શું કરે? શું પ્રકાશ સ્વરૂપ હોય તો શું કરે? એ તો પ્રકાશિત કરશે જ. હા, કોઈ વસ્તુ હોય એને પ્રકાશિત કરે. સૂર્ય શું કરે? વસ્તુ હોય તો એને પ્રકાશિત કરે, ના હોય તો વસ્તુના અભાવને પ્રકાશિત કરે. એ તો એનો સ્વભાવ જ છે ને ભાઈ. વસ્તુને પ્રકાશિત કરે અને વસ્તુ જતી રહે તો સૂર્ય જતો રહે. વસ્તુના અભાવને પ્રકાશિત કરે, કારણ કે પ્રકાશમાં એનો સ્વભાવ છે. માટે એ તો હોય ભાવ એ પ્રકાશિત કરે ને અભાવ હોય એને પ્રકાશિત કરે. ભાવ અભાવ બધાને પ્રકાશિત કરે. એટલે એક અવસ્થા એમાં જેમાં ત્રિપુટી છે જ નહીં. સમજી લેજો, આ સાક્ષીની વાત કદી ફરી નહીં આવે. હું નથી માનતો કે કોઈ ઉપનિષદમાં આવે આટલી બધી સ્પષ્ટ રીતે. સાક્ષી કહી દેશે ખરા, આ બ્રહ્મ આત્મા સાક્ષી જ. સમજવાનું તમારા પર છોડ દેશે. અને તમે સાક્ષી વિશે સૌથી વધારે ગેરસમજ આ સાક્ષી વિશે છે. અને એમાં એક સંસ્થાનો બહુ મોટો ફાળો છે, બહુ જ મોટો ફાળો છે. મારે નામ નથી લેવું, પરંતુ એનો બહુ મોટો ફાળો છે ગેરસમજ ફેલાવવામાં. આત્મા સાક્ષી છે, એમાં એ ગેરસમજ ફેલાવવામાં આત્મા સાક્ષી હોવા છતાં એ લોકોએ એવી રીતે સાક્ષીને રજૂ કર્યો છે જેના લીધે બહુ મોટી ગેરસમજ ફેલાઈ છે. એટલે આપણે છૂટી જવું છે ગેરસમજમાંથી. અને એ સાક્ષીની સમજ અહીંયા જે આવી ગઈ. હું નથી માનતો આપણે ભવિષ્યના હવે પછીના કેટલાય વર્ષોની અંદર સાક્ષી વિશેની ચર્ચા આવે, શક્ય નથી. એટલે આ વસ્તુ બહુ ગોલ્ડન, મતલબ કે આ અત્યારે આ બધું સમજી રહ્યા છો એ માનો કે આ એક જ વાર આવેલી તક છે. આ તમને બહુ સાચું કહું છું, કારણ કે મેં તો ઘણા બધા ગ્રંથોનો આ બધો અભ્યાસ કરવાનું થાય ભણાવવાને લીધે. આવી સાક્ષીની સ્પષ્ટ સમજ ક્યાંય નથી જેટલું અહીંયા છે. અન્યત્ર એ લોકો માની લે છે કે તમે સમજી ગયેલા છો, અથવા તમે પંચદશીનો અભ્યાસ કરીને આવ્યા છો એવું માનતા હશે, જે હશે તે. પરંતુ આ તમારું સ્વરૂપ છે. આ રૂપમાં જાણશો તો મજા છે. અને તમે તમારી જાતને પ્રમાતા કહેશો, ખાલી નોર જાણનારા કહેશો, તો સંસારનો પાર નથી. ચાલો, એની એટલે આ મહારાજ સમજાવે છે કે બાબત કશું સમજણ જ પડતી, જવા દો. કેટલાક લોકો આ તો બસ જસ્ટ બાય ધ વે મને કાં વિચાર આવેલો. કેટલાક લોકો બે પ્રકારના સાધકો હોય છે. એક સાધક એવા છે કે જે લોકો બુદ્ધિનો વ્યાયામ કરવા માગતા જ નથી. હા, કંઈક ના સમજાવી છોડી દેવાનો ક્લાસે, આપણે ન સમજાવીને છોડી દેવાનો. અને એક વસ્તુ કહી દઉં તમને કે જે તમે અઘરું માનો છો અને છોડવાની વાત કરો છો એ જ તમારા કામની વસ્તુ છે. હવે આ બધું બરાબર છે. સોમવારે આપણે ચર્ચા કરી, આપણે આ કે પેલા કર્તાનું શુદ્ધિકરણ ને ભોગતાનું શુદ્ધિકરણ, સરસ, એનો પ્રશ્ન નથી. પણ સમજીએ આ બહુ સારું. તમે આ બધી ચર્ચા કાઢો છો ને, એમને નથી ગમતી. આ જ લાવશે મોક્ષ, બીજું નહીં લાવે. કર્તાના શુદ્ધિકરણથી મોક્ષ પ્રાપ્ત નહીં થાય, ખાતરી આપું તમને. આ જ જ્ઞાનથી હું સાક્ષી છું, એ જ્ઞાનથી જ મુક્ત થશો. માટે અઘરું છે, માટે છોડી દેવું, પણ એ જ કામની વસ્તુ છે. એટલે આજે નહીં કાલે મારે સમજવું છે, સંકલ્પ કરીને જ બેસવાનું ક્લાસમાં. નહીં કે આવો ક્લાસ ફરી આવે તો હવે ક્યારે આવવાનો આવો ક્લાસ? પેલા બાજુવાળાને પૂછે કે આવું ફરી ક્યારે ચાલવાનું? કે દર બુધવાર. ચાલો, તો બુધવારે જવા દઈશું, હવે છોડી દઈશું. આવું તમે સ્વામીજી કેવી રીતે કહી શકો? જોયેલા જ છે, આવું મેં જોયેલું છે. આવે ને ક્લાસમાં ને પછી લાગે કે અઘરું છે, છોડી દે. એટલે બુદ્ધિને કોઈ વ્યાયામ કરાવવો નથી. શરીરને સહેજ તકલીફ પડવા માંડી, છોડી દો. સહેજ કસરત કરીને તકલીફ પડી, છોડી દો. યાદ રાખો કે વ્યાયામ જ શરીરને જે તમે કરાવવાના જો કર્યો હોત તો ઘણો ફાયદો થયો હોત, પણ છોડી દીધું. આવો ને આવો બુદ્ધિનો વ્યાયામ લોકો છોડી દે છે. અને હવે તમે વેદાંતમાં આવ્યા એટલે હવે આ તો અપેક્ષા બુદ્ધિની તો રહેવાની તો ખરી ભાઈ. અને પછી હવે એમાં બુદ્ધિનો વ્યાયામ છોડી દેશો તો આ વસ્તુ તમે માનો કે વેદાંતનું જે હાર્દ જે છે, જે તમારા જીવનને ખરેખર સ્પર્શે તમને સંસારમાંથી મુક્ત કરે, એ વસ્તુથી તમે બાકાત રહી જશો. બીજું બધું બરાબર છે, કર્મયોગ, જ્ઞાન, તે ભક્તિ ને બધું સરસ, વેરી ગુડ. પરંતુ એ વેદાંત નથી. સાચું કહી દઉં તમને, એ વેદાંત નથી. એ તો વેદાંતના જ્ઞાનની પ્રાપ્તિ માટેની તૈયારી છે. અને આવા કેટલા બધા સાધકો મેં જોયા છે કે જે લોકો આવા ક્લાસ છોડી દેતા હોય છે. જે ખરેખર કામની વસ્તુ હોય છે એ જ છોડી દેતા હોય છે. ચાલો, એનીવે 10મો શ્લોક. ઈક્ષે શૃણોમિ જિગ્રામી સ્વાદયામિ સ્પૃશામ્યહમ ઇતિ ભાસયતે સર્વમ
નૃત્યશાલાસ્થદીપવત. એટલે પૂર્વના શ્લોકમાં વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું કે આ સાક્ષી જે છે એ ત્રિપુટીને એક સાથે પ્રકાશિત કરે છે. એક જ એટલે તમે મતલબ કે આ ત્રણે ત્રણ પ્રકાશિત એક સાથે થાય છે એ જે વિધાન કર્યું એ વસ્તુને હવે આ આચાર્ય આ 10મા શ્લોકની અંદર સમજાવી રહ્યા છે. તમે એવું કેવી રીતે કહી શકો કે સાક્ષી વારાફરતી પ્રકાશિત નથી કરતો, પ્રમાતાને પહેલાં પ્રકાશિત કરે, પછી પ્રમાણને પ્રકાશિત કરે, અંતઃકરણને, અને પછી પ્રમેયને પ્રકાશિત કરે? એવું કેમ નથી ને તમે એમ કહો છો ત્રણે ત્રણને એક સાથે પ્રકાશિત થઈ જાય? એવું તમે કેવી રીતે કયા આધારે કહો છો? એટલે વિદ્યારણ્ય સ્વામીજી કહે છે એનો હું જવાબ આપું. તમારે પ્રૂફ જોઈએ છે ને એનું હું આપું તમને પ્રૂફ. કહી રહ્યા છે અહીંયા કે તમારો જે અનુભવ છે જેમાં તમને જ્ઞાન થાય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધાનું જે જ્ઞાન થાય છે, શબ્દ જ્ઞાન વગેરે, એ તમારો અનુભવ કહો. શબ્દનો અનુભવ, રૂપનો અનુભવ, ગંધનો અનુભવ, સ્પર્શનો અનુભવ, સ્વાદનો અનુભવ, એની અંદર જુઓ એ જે તમારો અનુભવ અને એમાંથી તમે જે ઉદ્ગારો બહાર કાઢો છો એ તમે વિચારી એ જોઈ લો. શું કહે છે? ઈક્ષે જોઉં છું એટલે આપોઆપ હું તો ઉમેરી દેવો પડે, જરૂર. તમે એમાં ચિંતાનો પ્રશ્ન છે જ નહીં. જોઉં છું કહો તો પછી એવો પ્રશ્ન આવે જ નહીં કોણ જોઉં છું, હું જ જોઉં છું. બરાબર છે? એટલે જોઉં છું કયું? જોઉં છું એ શું છે એ પહેલાં કહો સ્વામીજી. જોઉં છું એ અનુભવ, બરાબર? જ્ઞાન, જ્ઞાનની પ્રક્રિયા, પ્રમાણ, બરાબર? જ્ઞાન થઈ રહ્યું છે ને. જોઉં છું એટલે દર્શન ક્રિયા. દર્શન ક્રિયા એટલે પેલું પ્રમાણ. મેં તમને કહ્યું પ્રમાણ છે વ્યાપાર કરે, પ્રવૃત્તિ કરે, ક્રિયા કરે, એક્ટિવિટી કરે. એટલે જોઉં છું પ્રમાણનો નિર્દેશ કરે છે. હું જોઉં છું કહી દેવું પડે. એટલે હું એટલે પ્રમાતા, દ્રષ્ટા. એ આવી ગયો કે નહીં અંદર? આવી ગયો સમજી. અને તરત પ્રશ્ન ઊભો થવાનો જ છે. શું જોઉં છું? ગળો જોઉં છું, ફલાણું જોઉં છું, કમ્પ્યુટર જોઉં છું, વગેરે જે જોતા હોય. પર્વત જોઉં છું એટલે હું પહાડ જોઉં છું. આવો અનુભવ તમને થાય છે. એમાં વારાફરતી બધું પ્રકાશિત થાય છે કે એક જ સાથે થાય છે? એક જ સાથે થાય છે. એવું તો નથી આવતું કે પહેલાં જોઉં છું આટલું પ્રકાશિત થયું અનુભવની અંદર. દર્શનનો અનુભવ જે છે, એ જોવાનો અનુભવ જે છે એની અંદર પહેલાં ખાલી જોઉં છું એટલું પ્રકાશિત થયું. પછી ધીમે રહીને હું જોઉં છું એટલે હું પ્રકાશિત થયો થોડી વાર પછી. અને થોડી વાર રહીને પેલું વૃક્ષ કે પહાડ પ્રકાશિત થાય. હા, હું જોઉં છું ક્યાં સુધી આવું જ રહ્યું અને પછી ધીમે રહીને પહાડ આવ્યું. આવું થતું નથી. અત્યારે તમે મને જોઈ રહ્યા છો, ત્રણે ત્રણ વસ્તુ છે. તમે જોનારા, જોવાની આ ક્રિયા અને હું એક જ સાથે એક જ અનુભવમાં છે કે નહીં? છે. એટલે પ્રમાતા, દ્રષ્ટા, તમે, દર્શનની ક્રિયા, પ્રમાણ અને દર્શનનો વિષય સ્વામી એક સાથે પ્રકાશિત થાય છે. પ્રમાતા, પ્રમાણ ને પ્રમેય, દ્રષ્ટા, દૃશ્ય અને દર્શન ક્રિયા મતલબ એક સાથે પ્રકાશિત થાય છે. તમારો આવો એક જ અનુભવ છે. આ અનુભવમાં ત્રણ ઘટકો વારાફરતી આવતા હોય એવું બનતું નથી. અને આવું બધા જ. એટલે અહીંયા પહેલાં કહે છે ઈક્ષે જોઉં છું. ખાલી તો એવું કહી રહ્યા છે એટલે આપોઆપ જ એના અંદર આપણે બધું સમજી જવાનું. જો ઈક્ષે એટલે જોઉં છું મતલબ હું આવી ગયો એની અંદર, હું જોઉં છું. અને સાથે સાથે જે જોઉં છું એ વિષય પણ આવી ગયો. હું જોઉં છું, હું જોઉં છું, હું જોઉં છું, આવું રહે છે સ્વામીજી. ક્યાંય સુધી મારા અનુભવમાં આવું રહે છે. હું જોઉં છું, હું જોઉં છું, હું જોઉં છું. પછી ધીમે રહીને તમે દેખાયા. આવું તો બન્યું નથી. હે, આવું બને જ કોઈ દિવસ? એટલે તમારો તો આ એક સિંગલ અનુભવ છે, એક જ અનુભવ છે. હું સ્વામીને જોઉં છું મતલબ હું જોનારો, જોઉં છું પ્રમાણ, જોવાની ક્રિયા મતલબ, અને જોવાની ક્રિયાનો વિષય સ્વામી, બધું એક સાથે પ્રકાશિત થાય છે. માટે એટલે અમે કહીએ છીએ કે આ ત્રણે ત્રણને એક સાથે આ સાક્ષી પ્રકાશિત કરે છે. કારણ કે જો આ છે ને આ બધી ક્રિયાઓ એમાં છે ને આ થોડુંક છે, તમારું માથું થોડું ખાવાનો પ્લાન છે આજે. એટલે જોઉં છું જ્યારે કહીએ ને ત્યારે તમારા મનમાં અપેક્ષા હોય છે. શું જોઉં છું? બરાબર ને? અથવા હું જોઉં છું જ્યારે કહું ને તમને કહેતો હો કે હું જોઈ રહ્યો છું,
ચાલો એ રીતે વધારે સારું છે. હું કહું કે હું જોઉં છું એટલે તમે કહો કે શું જુઓ છો, હે ને? આવું જે મેં બોલો એનો અર્થ એવો શું થયો ખબર છે કે આ જોવાની ક્રિયાને કર્મની પેલો વિષય ઓબ્જેક્ટ હું, દાખલા તરીકે એટલે તમારા માટે હું, દાખલા તરીકે હું, ચાલો હવે આ જરા જુદી, હું મોબાઈલ જોઉં છું. મોબાઈલ છે ને એને કર્મ કહેવાય. હું કરતા કહેવો એટલે પ્રમાતા, પ્રમેય જે છે એને કર્મ કહેવાય. આપણે અંગ્રેજીમાં સાદા શબ્દો આવા વાપરે, જોનારો સબ્જેક્ટ, જોવાનો વિષય ઓબ્જેક્ટ. એ ઓબ્જેક્ટને કર્મ કહેવાય. પેલું આપણે કર્મ આવે ને એટલે આપણને એમ કે પેલી એક્શન, ક્રિયા. ના, ક્રિયાની અંદર બે વસ્તુ તો હોય એમ. જોનારો, જોવાની ક્રિયા હોય તો જોનારો અને જોવાનો વિષય. જોનારાને આપણે વિષયી કહીએ છીએ ઘણીવાર, અને જોવાનો વિષય છે એને આપણે કર્મ કહીએ, જોનારાને કર્તા કહીએ. કર્તા કર્મ બધું રહેલું હોય ક્રિયાની અંદર. એટલે કર્મ જ્યારે કહો એટલે તમને પાછું પેલું કે એક્શન યાદ આવે, ક્રિયા યાદ આવે, પણ કર્મ એટલે વિષય, ઓબ્જેક્ટ, ક્રિયાનો વિષય એમ. એટલે આ રીતે આ ત્રણ એક સામટા પ્રકાશિત થાય છે. આ જોવાની ક્રિયા એને સકર્મક ધાતુ કહીએ છીએ એટલા માટે, કારણ કે એમાં પેલું કર્મ રહેલું છે. દાખલા તરીકે હું કહું હું સૂઈ જાઉં છું, તમે નહીં પૂછો સમજી શું સૂઈ જાઓ છો, પણ હું કહું કે હું જોઉં છું, તમે પૂછશો શું જુઓ છો. હા, હું ખાઉં છું, શું ખાઓ છો, હે ને? એટલે હું શું ખાઓ છો એનો જે ઉત્તર આવે એને કર્મ કહેવાય, વિષય કહેવાય. કઈ ક્રિયાનો વિષય? ખાવાની ક્રિયાનો વિષય. જોઉં છું એમ કહું એટલે તમે કહો કે શું જુઓ છો, અને હું જે ઉત્તર આપું એને કર્મ કહેવાય, વિષય કહેવાય. કમ્પ્યુટર જોઉં છું એટલે જોવાની ક્રિયાનો વિષય શું થયો? આ કમ્પ્યુટર. ખાવાની ક્રિયાનો વિષય શું થયો? દાળવડા. આ તો જે મનમાં આવે કહી દીધું. એટલે વાસ્તવની અંદર મતલબ એ વિષય કહેવાય. તમે ક્રિયાના વિષયી કહેવાઓ, કર્તા, અને ક્રિયાનો વિષય જે સામાન્ય રીતે શું ખાઓ છો, શું પીઓ છો, શું જુઓ છો એવું પૂછવાથી મળે. શું પૂછવાથી મળે ને એ કર્મ કહેવાય, વિષય, ઓબ્જેક્ટ. એટલે આ બધી ક્રિયાઓ કેવી છે? સકર્મક કહેવાય. સકર્મક. સકર્મક એટલે જેમાં કર્મ રહેલું છે, જેમાં વિષય રહેલો છે. પણ હું બેઠો છું, હું ઊભો છું, હું આડો પડ્યો છું, એમાં જ તમે પૂછશો જ નહીં શું 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 બેસો છો, શું બેસો છો, શું ઊભા છો, આવું તમને નહીં પૂછું. હા, એટલે આવી બધી ક્રિયાઓને અકર્મક ક્રિયાઓ કહેવાય, જેમાં કર્મ નથી, જેમાં શું પૂછી ન શકાય. કોણ ઊભું છે એવું પૂછો, હવે એ તો કરતા. કોણ બેઠું છે એવું પૂછો જરૂર, કોણ આડા પડે છે એ પૂછો, કોણ સૂતા છે પૂછો. એટલે બે પ્રકારની ક્રિયા હોય છે. એકમાં શું પૂછવાની આપણને તક રહે છે, બીજામાં શું એવું પૂછવાની તક જ નથી રહેતી. હા, એ અકર્મક કહેવાય. એટલે અહીંયા જે છે ને આપણી ઇન્દ્રિયો થકી જે પ્રવૃત્તિ કરીએ છીએ ને એ બધી આવી સકર્મક છે. ઈક્ષે, જોઉં છું, શું જુઓ છો સ્વામીજી, આવ્યું ને? એટલે આપણે કહીએ કે આ જોઉં છું, તે જોઉં છું, વિષય. ચાલો પછી શૃણોમી, સાંભળું છું. શું પૂછી શકશો ને? હા, પૂછી શકીશ સ્વામી. એટલે શું સાંભળો છો? ક્લાસ સાંભળું છું, મ્યુઝિક સાંભળું છું. હા, એ કર્મ કહેવાય, વિષય. જો સાંભળવાની ક્રિયાનો વિષયને કર્મ કહેવાય, સાંભળવાની ક્રિયા કરનારને કર્તા કહેવાય. એમ કર્તા. અહીં આપણે એને પ્રમાતા કહીએ છીએ, કારણ કે સાંભળવું પ્રમાતા, શ્રોતા. અને સાંભળવાની ક્રિયાનો વિષય મ્યુઝિક એ કર્મ, પ્રમેય. આ હું પ્રમાતા, મ્યુઝિક પ્રમેય, અને સાંભળવાની ક્રિયા પ્રમાણ. જોવાનો કર્તા, દ્રષ્ટા, પ્રમાતા. કર્તા કહો કે દ્રષ્ટા, પ્રમાતા કહો, એક જ. બરાબર ને? અને જોવાની ક્રિયાનો વિષય કમ્પ્યુટર, અને જોવાની ક્રિયા પ્રમાણ. જોવાની ક્રિયાનો વિષય કમ્પ્યુટર, પ્રમેય.
આ બધું એક સામટું જ પ્રકાશિત થાય છે, એક એક સિંગલ અનુભવ. કમ્પ્યુટર ધીમે રહીને પ્રકાશિત થાય ને એવું બધું નથી થતું. હું કમ્પ્યુટર જોઉં છું, હું મ્યુઝિક સાંભળું છું, હું દાળ વડાનો સ્વાદ માણું છું, હે ને. એટલે આ તરત એક જ અનુભવ છે. એટલે ત્રણે ત્રણ એની અંદર રહેલા પ્રમાતા, હું એટલે પ્રમાતા, અને દાળ વડા જે વિષય પ્રમેય, અને સ્વાદ માણું છે ક્રિયા પ્રમાણ, બધા સામટા પ્રકાશિત થાય. એટલે એ બધી પાંચે પાંચ ક્રિયાઓ બતાવે છે. જુઓ, ઈક્ષે હું જોઉં છું, એટલે એમાં પેલું ગણી લેજો વિષય તમારે જે ગણવો હોય. હું શૃણોમી હું સાંભળું છું, જિગ્રામી હું સૂંઘું છું, ફૂલ વગેરે જે પણ હું ફૂલ સૂંઘું છું, સ્વાદયામી હું આ દાળવડાનો સ્વાદ લઉં છું, સ્પૃશામી હું આ વસ્તુને સ્પર્શું છું, હું અગ્નિને સ્પર્શું છું, વગેરે. એવી રીતે આ બધા અનુભવો જે છે એ બધા વાસ્તવની અંદર એમાં રહેલા ઘટકો વારાફરતી પ્રકાશિત થતા હોય. પ્રમાતા, પ્રમાણ, પ્રમેય એવું કશું થતું નથી. બધા એક સામટા પ્રકાશિત થાય છે. અને માટે વિદ્યારણ્ય કહે છે, સ્વામીજી કહે છે કે આ ત્રણે ત્રણ સામટા પ્રકાશિત કરે છે. કોણ? સાક્ષી. હવે બીજી વાત, એવું કેમ ના બને? સમજો, આ 5 મુદ્દાઓનો કાર્યક્રમ હવે પાછું તમને કહું છું. એવું કેમ ના બને કે આ ત્રણે જે છે એ ત્રણે ત્રણ પોતે જ પ્રકાશિત થતા હોય, સાક્ષીની જરૂર જ નહીં. પ્રમાતા, પ્રમાણ ને પ્રમેય એને આ ચોથું સાક્ષી પ્રકાશિત કરે એક સાથે. એવું નથી કે એવું રાખવાને બદલે આપણે એવું રાખવાને, આ ત્રિપુટી જે છે, ત્રિપુટી, હવે હું ત્રિપુટી બોલીશ, હવે તમે સમજી ગયા છો. ત્રિપુટી પોતે જ એક સાથે પ્રકાશિત થાય છે પોતાની જાતે. એ ભાઈ આવું શક્ય નથી. ત્રિપુટી પોતાને પ્રકાશિત કરતી હોય, પ્રકાશિત કરવાનો વિષય પોતે જ બનતું હોય, એવું ના હોય. પ્રમાતા પ્રકાશિત જેને કરે એ એનાથી અન્ય હોય. પ્રમાતા પ્રકાશિત જેને કરે એનાથી અન્ય હોય. જેને પ્રકાશિત કરે એને તો પ્રમેય કહેવાય, હે ને, વિષય. એટલે વાસ્તવની અંદર પ્રમાતા પોતે જ પ્રકાશિત કરે પોતાને, તો પછી પ્રમાતા પોતે જ પ્રમેય બની ગયો. પ્રમાતા પ્રમાણને પ્રકાશિત કરે. હવે આ વસ્તુ જરા વિચારજો બરાબર. પ્રમાતા પ્રમાતાને જ પ્રકાશિત કરે, પોતાને જ પ્રકાશિત કરે, તો એ તો પ્રમેય બની ગયો. તો હવે પ્રમેય બની ગયો તો પ્રમાતા ન રહ્યો તો ત્રિપુટી ન રહી. ત્રિપુટીમાં તો પ્રમાતા, પ્રમાણ ને પ્રમેય ત્રણે ત્રણ જોઈએ. હવે પ્રમાતા જ આ રીતે પોતાને પ્રકાશિત કરતો હોય તો પ્રમાતા જ પોતે પ્રમેય બની જાય. એટલે વાસ્તવની અંદર એ શક્ય નથી. પ્રમાતા જે છે એ પ્રમાણને પ્રકાશિત કરે તો પ્રમાણ ન રહે ને પ્રમેય બની જાય. કારણ કે જેને પ્રકાશિત કરે એ વિષયને આપણે પ્રમેય કહ્યો છે. અને માટે મેં તમને હમણાં જ કહ્યું કે હું કમ્પ્યુટર જોઉં છું, તો કમ્પ્યુટર શું કહેવાય? હું પ્રમાતા. અને કમ્પ્યુટર શું કહેવાય? પ્રમેય. બરાબર ને? બરાબર. હવે બે જુદા ખરા કે નહીં? હા, જુદા. તો વાસ્તવમાં હવે તમે પ્રમાતા, પ્રમાણ ને પ્રમેય ત્રણે ત્રણ પોતે જ પ્રકાશિત થતા હોય તો પ્રમાતા પોતાને પ્રકાશિત કરે. જેવી રીતે હું અત્યારે કમ્પ્યુટરને પ્રકાશિત કરું તો કમ્પ્યુટરને પ્રમેય કહું છું. તો હું જાતે જ પ્રકાશિત કરું મારી જાતને, તો પછી પ્રમાતા ન રહ્યો, પ્રમેય બની ગયો. તો હવે પ્રમાતા, પ્રમાણ ને પ્રમેય ત્રિપુટીમાંથી પ્રમાતા પોતે જ પ્રમેય બની ગયો, તો હવે ત્રિપુટી જ ના રહી. પ્રમાતા પ્રમાણને પ્રકાશિત કરે તો પછી પ્રમાણ ન રહ્યું, પ્રમેય બની ગયું. એટલે વાસ્તવમાં પેલું ત્રીજું પ્રમેય છે, તો બધા પ્રમેય બની ગયા. તો પછી ત્રિપુટી ક્યાં છે? અને ત્રિપુટી ન હોય તો જ્ઞાન કેવી રીતે થાય? તમને કમ્પ્યુટરનું જ્ઞાન થાય છે તો તમે પ્રમાતા, કમ્પ્યુટર પ્રમેય, અને આ જોવાની ક્રિયા વગેરે પ્રમાણ, આ બધી વસ્તુઓ જુદી જુદી છે કે નહીં? આ જુદી જુદી છે. તો સંભવી શકે શું? જોવાની ક્રિયા સંભવે. જોવાનું ત્યારે સંભવી શકે કે જોનારો હોય અને જોવાનો વિષય હોય, અને બે જુદા હોય, અને જોવાની ક્રિયા થાય. એટલે પ્રમાતાએ પ્રમાતા જ રહેવું પડે, પ્રમાણે પ્રમાણ જ રહેવું પડે, પ્રમેય રહેવું પડે, તો સંભવે. હવે આ ત્રણે ત્રણ સાથે જ પ્રકાશિત પોતાની જાતે જ થતા હોય
તો પ્રમાતા પોતાને પ્રકાશિત કરે તો પ્રમાતા વાસ્તવમાં પ્રમાતાને બદલે પ્રમેય બની ગયો. અત્યારે કમ્પ્યુટર પ્રકાશિત થાય છે કારણ કે હું પ્રમાતા છું, એ પ્રમેય છે. એટલે સમજી ગયા ને? એટલે આ રીતે આ પહેલો મુદ્દો કે ત્રણે ત્રણ સામટા પ્રકાશિત થતા હોય, પોતાની જાતે જ પોતા પ્રકાશિત કરતા હોય, તો પ્રમાતા જે છે એ વાસ્તવમાં પ્રમાતા ના રે પ્રમાણ બની જાય. પ્રમાતા પ્રમાણને પ્રકાશિત કરે તો પ્રમાણ વાસ્તવમાં એટલે ત્રણે ત્રણ જાતે પ્રકાશિત થતા હોય તો બધા ત્રણે ત્રણ પ્રમેય જ બની જાય. એવું ન થઈ શકે. પ્રમાતા વાસ્તવની અંદર, ચાલો એવું માનો, પ્રમાતા બીજા બેને પ્રકાશિત કરે, પ્રમાણને અને પ્રમેયને. તો પ્રમાતા જે છે વાસ્તવમાં એ પ્રમાણને પ્રકાશિત કરે તો પ્રમાણ પ્રમાણ ન રહે, પ્રમેય બની જાય. અને એ એટલે એ પણ શક્ય નથી. અને તો ત્રિપુટી ના રહે. અને ત્રિપુટીની તો આવશ્યકતા છે જ્ઞાન માટે. જે કંઈ જ્ઞાન થાય એમાં ત્રિપુટીની આવશ્યકતા છે. ચાલો હવે પ્રમાતાની વાત જવા દો. પ્રમાતા પ્રમાણને અને પ્રમેયને પ્રકાશિત ન કરી શકે. પ્રમાતા પ્રમાણ પ્રમેય ત્રણે ત્રણ પણ જાતે પ્રકાશિત ન થઈ શકે, કારણ કે નહીં તો ત્રણેય પ્રમેય બની જાય. પ્રમાતા પ્રમાણને અને પ્રમેયને પ્રકાશિત કરે તો પ્રમાતા એટલે પ્રમાણ પ્રમાણ ન રહે, પ્રમેય બની જાય. એટલે માટે તોય ત્રિપુટી ન રહે. પ્રમાણ જે છે એ પ્રમાતાને પ્રકાશિત કરે તો પ્રમાતા પ્રમાતા ન રહે, એ પ્રમેય. જે પ્રકાશિત થાય એ પ્રમેય. આટલું યાદ રાખો. જે પ્રકાશિત થાય એ પ્રમેય. અને પ્રમાણ પ્રમેય પ્રમાતાને પ્રકાશિત કરે તો પ્રમાતા પ્રમેય બની જાય. અને વાસ્તવમાં અને પ્રમાણ પોતે છે શું બની જાય? પ્રમાતા બની જાય. અને પેલો પ્રમેય જે છે એ તો જાણે બરાબર છે, પ્રમાણ પ્રમેયને પ્રકાશિત કરે એ તો સમજી શકાયું છે, પણ પ્રમાતા ન રે, પ્રમેય બની જાય. તો એ ત્રિપુટી ન રહે. ચોથું, જો પ્રમેય જે છે વાસ્તવમાં એ પ્રમાતાને પ્રકાશિત કરતો હોય તો એ પ્રમાતા પ્રમેય બની જાય. અને માટે જે છે એટલે આ રીતે કોઈ સિંગલ એક ત્રણે ત્રણ પણ એકબીજાને પ્રકાશિત ન કરી શકે, અથવા ત્રણે ત્રણ એક સાથે પ્રકાશિત ન થઈ શકે. કારણ કે ત્રણે ત્રણ એક સાથે એકબીજા એક પોતાને પ્રકાશિત કરે એવું ન બની શકે. પ્રમાતા પ્રમાતાને જ પ્રકાશિત કરે, પ્રમેય પ્રમેયને પ્રકાશિત કરે, અને પ્રમાણ પ્રમાણને પ્રકાશિત કરે. ભાઈ પ્રમાણ પ્રમાણને પ્રકાશિત ન કરે. જેને પ્રકાશિત કરો એ તો હંમેશા પ્રમેય કહેવાય. અને માટે પ્રમાણે પ્રમેય બની જાય ને પેલું પ્રમેય તો પ્રમેય છે જ, પરંતુ વાસ્તવમાં પ્રમાતા જે છે પોતાને પ્રકાશિત કરે તો પ્રમાતા એ પ્રમેય બની જાય. તો ત્રણેય પ્રમેય બની જાય. માટે એ શક્ય નથી. સારું, ચાલો પહેલાં પ્રમાતાને જ લો. પ્રમાતા બાકીના બેને પ્રકાશિત કરે એવું કરો. ના, એ નથી શક્ય બને, કારણ કે પ્રમાતા વાસ્તવની અંદર પ્રમાણને પ્રકાશિત કરે ને તો પ્રમાણ જ પ્રમેય બની જાય. માટે એ શક્ય નથી. અને પ્રમેયને પ્રકાશિત કરે તો બરાબર છે, પ્રમેય પ્રમેય રહે, એનો સવાલ નથી. ત્રીજું, પ્રમાતાને જવા દો. પ્રમાણ પ્રમાતાને પ્રકાશિત કરે ને પ્રમેયને પ્રકાશિત કરે એવું રાખો. ના, કારણ કે પ્રમાણ પ્રમાતાને પ્રકાશિત કરે તો પ્રમાતા જે છે પ્રમેય બની ગયો. અને માટે એ શક્ય નથી. ચોથું, પ્રમેય જે છે એ પ્રમાતાને પ્રકાશિત કરે ને પ્રમાણને પ્રકાશિત કરે એવું રાખો. ના, પ્રમેય પ્રમાતાને પ્રકાશિત કરે તો એ વાસ્તવમાં પ્રમાતા પ્રમેય બની ગયો, અને પ્રમાણે પ્રમેય બની જાય. એટલે આ શક્ય નથી. ત્રિપુટી જોઈએ ઇન શોર્ટ. અને એટલે આ બધી શક્યતાઓ જુઓ તમે તો લાગતું નથી કે આ વાસ્તવમાં જ્ઞાનની ક્રિયા સંભવે, પણ જ્ઞાન થઈ રહ્યું છે. શબ્દ જ્ઞાન, સ્પર્શ જ્ઞાન બધું થઈ રહ્યું છે. માટે પ્રમાતા પ્રમાતાના જ રૂપમાં રહે છે, પ્રમાણ પ્રમાણના રૂપમાં રહે છે, અને પ્રમેય પ્રમેયના રૂપમાં રહે છે. કોઈ એકબીજાને પ્રકાશિત કરતું નથી કે પોતે પોતાને પ્રકાશિત કરતું નથી. અને માટે વાસ્તવની અંદર આ ત્રણેયને પ્રકાશિત કરનાર કોઈ ચોથી વસ્તુ છે એમ કહેવાનો આશય છે. એટલે પણ એવું આપણે રાખો ને, એવું કરીએ. ચલો, આ બધું તમે પેલું સાથે પ્રકાશિત થવાની વાત આવે છે ને એમાં તમે આ બધી ગડબડ થાય છે. આપણે એવું રાખો, પાંચમી પોસિબિલિટી કે પ્રમાતા છે ને એ પહેલાં પ્રમાણને પ્રકાશિત કરી દે, અને પછી એને કે હવે તું ખસી જા. પછી પ્રમાતા પાછો પ્રમેયને પ્રકાશિત કરે. એ રીતે રાખો ને, તો એ રીતે વાસ્તવમાં એક સાથે વાત આવે છે ત્યારે તમારે બધી ગડબડ થાય છે ને. એને બદલે આવું રાખો, પ્રમાતા પ્રમાણને પ્રકાશિત કરે અને એને પ્રકાશિત કરીને પછી એ પ્રકાશ હવે બીજી તરફ લઈ જાય છે. એટલે પેલું પાછું અંધારામાં જતું રહે. પ્રમાણને પ્રકાશિત કરે અને પછી પ્રમેય તરફ પ્રકાશ લઈ જાય, એટલે પેલું પ્રમાણ અંધારામાં જતું રહે અને હવે પ્રમેય પ્રકાશિત થાય. આવું રાખો તો, પણ આવું જોવા નથી મળતું. પ્રમાણ અંધારામાં રહી જાય અને પ્રમેય પ્રકાશિત થાય એવું તો જોવામાં નથી આવતું. ત્રણેય સાથે પ્રકાશિત થાય છે.
હે, હું તમને જોઉં છું એમ જ્યારે કહું તો હું પ્રકાશિત થઈ રહ્યો છું, આ જોવાની ક્રિયા પ્રકાશિત થઈ રહી છે અને તમે પ્રકાશિત થઈ રહ્યા છો, ત્રણેય એક સામટા પ્રકાશિત થઈ રહ્યા છે. તો એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર પ્રમાતા જે છે એ પ્રમાણ અને પ્રમેયને વારાફરતી પ્રકાશિત કરે એવું પણ બની શકે નહીં. માટે આ ત્રણ જે છે એને પ્રકાશિત કરનાર એક સાથે કોઈ ચોથી વસ્તુ છે એવું કહેવાનો અહીંયા આશય છે. ન સમજાય તો હું ક્યારેક પાછો રિપીટ કરીશ થોડું. એટલે અહમ સ્પર્શમ સ્પૃશામી, આમ ગંધમ જિઘ્રામી, એટલે હું કોઈ ગંધ ફૂલને સૂંઘું છું, આ તે બધી વસ્તુમાં તમે જોઈ શકો છો બધા સાથે જ પ્રકાશિત થાય છે. એટલે પ્રમાતા પ્રમાણને પ્રમેય સાથે પ્રકાશિત થાય છે. માટે સાક્ષી સર્વમ ભાષાએ તે સાક્ષી આ ત્રણેયને પ્રકાશિત કરે છે. કેવી રીતે? નૃત્યશાલાસ્થ દીપવત. નૃત્યશાલાસ્થ દીપ, પેલું એક્ઝામ્પલ લઈશું ને એટલે તમને વધારે સમજાશે. એટલે હવે આ જેને કારણે આ ચેપ્ટર જે બહુ પ્રસિદ્ધ બન્યું છે ને એ ઉદાહરણની વાત હવે શરૂ કરશે. નૃત્યશાલાસ્થ દીપવત, જેમ નૃત્યશાળાની અંદર હોલની અંદર આ પેલો જે મોટો લેમ્પ જે છે એ જેવી રીતે બધાને પ્રકાશિત કરે છે એવી રીતે વાસ્તવની અંદર આ સાક્ષી બધાને એક સાથે પ્રકાશિત કરે છે. પેલો દીપે આ બધાને સાથે પ્રકાશિત કરે છે. એ પેલો નૃત્યશાળામાં રહેલો દીપ છે કોને પ્રકાશિત કરે છે એ ચર્ચા હવે 11મા શ્લોકમાં કરે છે. એટલે હવે પેલું ઉદાહરણ જે છે એ લે છે અને ઉદાહરણથી સમજાવશે. 5 શ્લોકોની અંદર સમજાવશે અને તમારા મનની અંદર એ વસ્તુ સ્પષ્ટ કરજો કે આ તમે પેલા એ હોલમાં રહેલા દીપક જેવા છો, હોલમાં રહેલા લેમ્પ જેવા છો. દીપક તો નહીં, ચાલો એ તો અહીંયા દીપ કહે છે, પરંતુ હોલમાં રહેલા લેમ્પ સમાન છો. એ વસ્તુ હવે તમે સમજી શકશો. 11મા શ્લોકમાં કહે છે, નૃત્યશાલા સ્થિતો દીપઃ પ્રભું સભ્યાંશ નર્તકીં દીપયેદ અવિશેષેણ તદભાવેપી દીપ્યતે. એટલે આ જે ત્રિપુટી જે છે અને ચોથું આ સાક્ષી, 4 વસ્તુ છે ને, પ્રમાતા પ્રમાણ પ્રમેય અને સાક્ષી, 4. તો એ 4ને સમજાવવા માટે એવું ઉદાહરણ લે છે કે જેમાં 4 વસ્તુ છે અને જેમાં 3 વસ્તુ આ ચોથાથી પ્રકાશિત થાય છે. જેવી રીતે આપણે માટે અત્યારે વેદાંતમાં પ્રમાતા પ્રમાણ અને પ્રમેય અને ચોથો સાક્ષી, એમાં સાક્ષી પ્રકાશિત કરનાર અને પેલા 3 પ્રકાશિત થનાર છે ને. એવી રીતે હવે ઉદાહરણ એવું લે છે કે જેની અંદર 4 વસ્તુ છે અને એમાં 1 પ્રકાશિત કરનાર અને 3 પ્રકાશિત થનાર. આવી વાત છે. એક પ્રકાશક, 1 પ્રકાશક, બાકી 3 પ્રકાશિત, એવું ઉદાહરણ લે છે. બહુ બ્રિલિયન્ટ ઉદાહરણ લે છે અને બતાવે છે. જુઓ શું કહે છે કે આ જે છે નૃત્યશાલાસ્થ દીપ, આ નૃત્યશાલાસ્થ દીપ, નૃત્યશાળામાં રહેલો દીપક. એટલે કે આપણે બદલી નાખો મોડર્ન એક્ઝામ્પલમાં હોલ, એક ટાઉન હોલની અંદર આ રીતે પ્રોગ્રામ ચાલે છે. એક પ્રોગ્રામ એરેન્જ થયો આરંગેત્રમના પ્રોગ્રામની અંદર વાસ્તવમાં એક મોટો લેમ્પ છે એવું માની લો. આમ તો છે ભાઈ ઉદાહરણ. જો એક વસ્તુ આપણે બ્રહ્મસૂત્રની જ્યારે ચર્ચા થતી હતી ને એટલે ઘણા બધા લોકો નહોતા, પરંતુ આ વસ્તુ ચર્ચાઈ હતી ત્યાં કે હંમેશા ઉદાહરણ અને આપણું ઓરિજિનલ, એટલે આપણું વસ્તુ, એની અંદર બધી રીતે સમાનતા ન હોય. એના માટે ત્યાં એવું કહેવામાં આવ્યું સાધર્મ્ય અને વૈધર્મ્ય. ઉદાહરણની અંદર કેટલાક અંશ જે છે એ અંશો પેલા આપણા ઓરિજિનલમાં પણ લાગુ પડી શકે છે, માટે એને સાધર્મ્ય કહ્યું. સાધર્મ્ય અંશ એટલે એવા અંશ કે જે બંનેમાં સમાન છે, એટલા જ અંશોનો વિચાર કરવાનો. વૈધર્મ્ય અંશ જે છે અર્થાત બંનેમાં એવા અંશો છે જે એકબીજા સાથે સમાનતા ધરાવતા નથી, એ અંશો તરફ જવાનું નહીં. સામાન્ય રીતે કુતર્ક કરનારા જે લોકો હોય છે એ વાસ્તવમાં એ અંશોમાં લગાડવા જાય છે પછી કે જો આ ઉદાહરણ તો લાગુ નથી પડતું. હું તમને ઉદાહરણ આપું. હવે અત્યારનો એવો કોઈ, હું નથી માનતો એવો કોઈ હોલ હોય કે જેમાં એક જ લેમ્પ હોય, બરાબર? આવું તો હોય જ નહીં. હજારો લેમ્પ હોય છે, ઇનફેક્ટ દિવાલ પર લગાડ્યા હોય છે ને ઉપર હોય જ પાછા. એટલે હવે અહીંયા તો એક જ દીપકની વાત કરે છે જેનાથી બધું પ્રકાશ, આખો હોલ એટલે તમે સમજી જાઓ છો, ઓડિયન્સ મેમ્બર બધા બેઠેલા, અને પેલો આખો સ્ટેજ પણ ખરું,
અને સ્ટેજ પર પછી નેચરલી પેલી આ નૃત્યાંગના બેન જે આરંગેત્રમ રજૂ કરવાના છે એ, અને પાછા પેલા ચીફ ગેસ્ટ હોય, કોઈકને બોલાવ્યા હોય એમને સાઈડમાં જ ત્યાં પાછા સ્ટેજ પર બેસાડે. એમને પાછું એવું થાય કે મને નીચે બેસાડે, હું તો સ્પેશિયલ ગેસ્ટ છું, મને તો સ્ટેજ પર જ બેસાડવા જોઈએ. તો ભાઈ સ્ટેજ પર એમને એક જરા સાઈડમાં ખુરશી આપી છે અને એમાં બેઠા છે. અને પેલી નર્તકી અને પેલા મ્યુઝિશિયનો, કારણ કે પાછું તો વગાડવું પડે ને, એમને એમ તો કેવી રીતે ડાન્સ કરે, એટલે ડાન્સ માટે પાછું પેલા બધા અને પાછું કંઈક ગાવું પડે. બધું આ બધું ડિટેલમાં જોવાના, ચિંતા ના કરો. એટલે એ બધી વસ્તુને આ એક જ લેમ્પ પ્રકાશિત કરે છે એવું માનવું પડશે તમારે. હવે સ્વામીજી એવું તો કદી ના હોય, એટલે હું તો આ જ અંશ મારે તો ધ્યાનમાં આવે છે, તો પછી તો અહીંયાથી જ તમારે પંચદશી છોડી દેવું પડશે. હા, એટલે આ તો એક્ઝામ્પલના કેટલાક અંશો જે છે એમાં સમાનતા ન હોય અને કેટલાક અંશોમાં સમાનતા હોય. એટલે જ્યારે દ્રષ્ટાંત એમ કહીએ ને, દ્રષ્ટાંત એટલે દ્રષ્ટ અંત બરાબર, દ્રષ્ટાંત અંત એટલે સદૃશ, દ્રષ્ટ સદૃશ, જે દ્રષ્ટ અંશોમાં જેમાં સદૃશ એટલે સમાનતા છે. જે વસ્તુ તમે ઉદાહરણ આપવાના છો એના જે અંશોમાં સમાનતા છે એ અંશો, શેની સાથે સમાનતા, તમે જેની સાથે સરખાવ માગો છો એની એમાં એટલા જ અંશમાં લાગુ પડવાનું. વૈધર્મ્ય અંશને આપણે નહીં લાવવાના. અને કદી એવું બને જ નહીં કે બધા અંશોમાં સમાનતા હોય, કદી ના બને. નહીં તો ઉદાહરણ આપવાની જરૂર શા માટે હોય. ચાલો એનીવે, તો પછી દાખલા તરીકે સમજો કે આ લેમ્પથી જ વાસ્તવની અંદર ખરેખર એક લેમ્પથી આ બધું પ્રકાશિત થતું હોય અને બધા જ અંશોમાં સમાનતા હોય લેમ્પ અને આપણો સાક્ષીની વચ્ચે. તો પછી હવે લેમ્પથી જ આપણે સાક્ષીની જરૂર જ નથી. આપણે એમ જ કહેવું જોઈએ કે પેલો હોલમાં રહેલો જે લેમ્પ છે ને એનાથી જ મારું મન પ્રકાશે છે, એવું તમારે કહેવું જોઈએ. અને એનાથી જ હું પ્રકાશું છું, આવું કહેવું જોઈએ. પણ આવું બને નહીં કોઈ દિવસ. એટલે હંમેશા જે છે લેમ્પ હોય અને આપણે અહીંયા સાક્ષી હોય અને એમાં સમાનતા વગેરે જે છે એ કેટલાક અંશોમાં સમાનતા હોય. ચાલો એનીવે, એટલે પરંતુ ઉદાહરણમાં પણ 4 વસ્તુઓ છે. એક છે લેમ્પ, જે આપણા સાક્ષી સાથે સરખાવવા માટે એ છે. પછી બીજું શું છે, સભ્યાહ. સભ્યાહ એટલે શું, ઓડિયન્સ. સભાયામ ભવાહ સભ્યાહ, સભાની અંદર જે રહેલા છે બધા મેમ્બર્સ, ઓડિયન્સ બધું, એ સભ્યાહ. પછી ત્રીજું શું, નર્તકી, ડાન્સર. અને ચોથું શું, પ્રભુ, માસ્ટર. હવે આ બધું તમને સમજાવીશ ડિટેલમાં, પરંતુ આ ચોથું છે પ્રભુ, માસ્ટર, પેલા ચીફ ગેસ્ટ, અથવા જેની આ બધા આખી નૃત્ય મંડળી જેની છે, જે આખી નૃત્ય મંડળીને સ્પોન્સર કરે છે, આખી નૃત્ય મંડળી જેની છે એવા પ્રભુ, રાજા કહો કે જે પણ કહો, કોઈ સ્પોન્સર, એ બેઠેલા છે. આ બધા છે. એટલે 4 વસ્તુ થઈ. એક છે પ્રભુ એટલે આ માસ્ટર જેની આ નૃત્ય મંડળી છે, બીજું છે આ સભ્યાહ ઓડિયન્સ, ત્રીજું નર્તકી અને ચોથો લેમ્પ. આ 4 અંશ છે દ્રષ્ટાંતમાં. એવી રીતે આપણે પણ 4, સાક્ષી અને પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. બરાબર. હવે પ્રમાતાને કોની સાથે સરખાવવું, પ્રમાણને કોની સાથે સરખાવશો, પ્રમેયને કોની સાથે સરખાવશો, એ બધી વસ્તુઓની ચર્ચા હવે હું આવતી વખતે કરીશ. આ જ શ્લોક આપણે જરા આવતી વખતે ફરી વાર જોઈ લઈશું અને પછી આગળ જઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.